લાંબો ડગલો મૂછો વાંકડી સિરે પાઘડી રાતી બોલ બોલ તો તોડી તોડી હું છેલ છબીલો ગુજરાતી હું છેલ છબીલો ગુજરાતી. જી હા, નમસ્કાર મિત્રો. અને આખા વિશ્વમાં જ્યારે રણભૂમિ જેવો માહોલ છે ત્યારે આપણી જોડે અત્યારે જોડાઈ ગયા છે રણભૂમિની કાસ્ટ અને ડિરેક્ટર. ત્યારે રણભૂમિ વિશે આપ સૌને ઘણા બધા ક્વેશ્ચન્સ હશે, તો આપણે આજે જાણીએ કે રણભૂમિ ફિલ્મમાં એવું શું થવાનું છે જે અત્યાર સુધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નથી થયું. તો જી હા હર્ષલ, પ્રથમ ક્વેશ્ચન તમને કે રણભૂમિ આ ટાઇટલ જ દર્શાવે છે કે મૂવી કંઈક અલગ થવાનું છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે રિવોલ્યુશન હમણાંના સમયમાં જે આવ્યું છે આપણે જોઈએ જ છીએ, ત્યારે રણભૂમિ ફિલ્મમાંથી ઓડિયન્સ શું એક્સપેક્ટેશન રાખી શકે? કાજી, પહેલા તો છે ને, ગુજરાતી ફિલ્મોનો અત્યારે સુવર્ણ યુગ ચાલે છે. બહુ બધી અલગ અલગ વાર્તાઓ લઈ આવે છે, બહુ બધી અલગ અલગ એક્શન, અલગ સ્ટાઇલ, અલગ કેમેરાથી જે કૃતિ કંડારાઈ છે, એ બહુ બધી ક્રિએટિવિટી આવે છે. તો એમાં પણ અમે તો બહુ નવા કહેવાય આ ફિલ્ડમાં, અમને તક મળે છે, એના માટે અમે અમારી જાતને સૌભાગ્ય માનીએ છીએ. રણભૂમિ, પહેલા તો રણભૂમિ ફિલ્મનું ટાઇટલ જ રણભૂમિ હતું નહીં. આ ફિલ્મનું નામ પહેલા હતું પ્રેમ લીલા. એટલે જે હીરો પ્લે કરે છે પ્રેમનું કેરેક્ટર કરે છે, અને હિરોઈન જે પ્લે કરે છે લીલાનું કેરેક્ટર પ્લે કરે. ઇવન સ્ક્રિપ્ટ પણ મારી પાસે જૂની પડી છે, એ પ્રેમ લીલા લખેલી પડી છે. જ્યારે સ્ક્રિપ્ટ મારી પાસે આવી ત્યારે મારે નિલેશ સાથે વાત થઈ કે ભાઈ કંઈક આ જે ટાઇટલ જે છે, કારણ કે આમાં માત્ર જો પ્રેમ વાર્તા હોત ને તો પ્રેમ લીલા ટાઇટલ પરફેક્ટ જતું હતું, પણ આની અંદર કંઈક અંતરયુદ્ધ છે, બહારનું યુદ્ધ છે. રણભૂમિ એટલે આમ જુઓ તો યુદ્ધ, જ્યાં તમારે તમારી જાતને સમર્પિત કરવાની હોય કોઈ વસ્તુ, વ્યક્તિ કે વિશેષ મકસદ માટે, ઉદ્દેશ માટે. તો ત્યારે સડનલી નિલેશને ટાઇટલ આવ્યું આપણે કે રણભૂમિ આપણે રાખીએ એમ, અને એ બધાને આમ કેચી, નિર્માતાને બધાને મજા આવી ગઈ, એટલે રાતોરાત નામ અમે બદલ્યું. બાકી આ સ્ક્રિપ્ટના વાંચન સુધી, પ્રી પ્રોડક્શનના બહુ સમય સુધી આ પ્રેમ લીલા જ આ રહ્યું. ઇવન કોમ્પ્યુટરની ફાઇલ હશે કદાચ, એમાં પણ હજી પ્રેમ લીલા લખેલું હશે. તો રણભૂમિ ટાઇટલ ને બીજું કે તમે શું અલગ આવવાનું છે, દરેક ગુજરાતી ફિલ્મ કંઈક અલગ હોય છે મારા મતે. આમાં જો અલગ કહી શકાય તો એક વસ્તુ એ છે કે તમે જૂનવાણી માહોલ જ્યારે ગુજરાતી ફિલ્મમાં બતાવતા હોય, જૂનવાણી માહોલ અને નવો માહોલ બતાવતા હોય, બે એરા બતાવ્યા છે આમાં. આજે 50-60 વર્ષ પહેલાનો માહોલ બતાવ્યો છે ને અત્યારનો માહોલ બતાવ્યો, ત્યારે તમારે ઓડિયન્સને કેચ કરવી થોડી ડિફિકલ્ટ એટલે પડે કે તમારે એને મેસ્મરાઇઝ કરીને તમારે એને જૂના એરામાં લઈ જવાના છે, પાછા કરંટ એરામાં પણ લઈ આવવાના છે. એટલે આમાં ટુરિઝમ અત્યારનું પણ છે, અને જે તે સમયે આનું કચ્છ જૂનું કેવું હતું તો એ પણ બતાવવામાં આવ્યું છે. એટલે આર્ટ ડિરેક્ટરની તો મહેનત હતી, ઓડિયન્સને પણ એ ગ્રાસ કરવું કે એ શિફ્ટ મુવમેન્ટ કરવી, એની મજા રહેશે. અને ક્લાઇમેક્સ મને જો ગમતું હોય તો એ છે ક્લાઇમેક્સ. બહુ મહેનતથી અને બહુ ક્રિએટિવલી આખો ક્લાઇમેક્સ શૂટ થયો છે. તો હવે આપણે વાત કરીએ ફિલ્મના લીડ એક્ટ્રેસ અને રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા શીતલ પટેલ સાથે. જી હા, વેલકમ મેમ. સૌથી પહેલા તો અને તમારા માટે એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન એ છે કે તમે રાજકોટ પોલીસમાં પણ સેવા આપો છો અને એની સાથે તમે આ કરિયર પણ ચૂઝ કર્યું છે, જે બહુ ઓછા લોકોએ ફોલો કરી શકે છે, કારણ કે બધાની અંદર એક ટેલેન્ટ હોય છે અને બધાનું એક પેશન હોય છે. તો આ પેશન વિથ પ્રોફેશન દરમિયાન તમારે કયા કયા ચેલેન્જીસ ફેસ કરવા પડ્યા? મારી માટે મોટો ચેલેન્જ એ જ છે કે હું રાજકોટ ગુજરાત પોલીસમાં ફરજ બજાવું છું અને મૂવીમાં પણ મારે કામ કરવાનું હતું. તો એક લીડ એક્ટર તરીકે મને જે કેમેરા ફેસ કરવા પડતા હતા, પછી મારી માટે નવી જ વસ્તુ હતી, તો એ પણ એક ચેલેન્જ હતો કે એક્ટિંગ કરવી. એમ મારો શોખ છે પણ મારી માટે ફર્સ્ટ ટાઈમ હતો. અને ખાસ તો તમે જ્યારે બંને વસ્તુનો જે ટાઈમ મેનેજમેન્ટ હોય, કારણ કે મૂવી એક ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે, તમારે 6, 8, 10 મહિના અથવા તો વર્ષોના વર્ષ પણ વયા જાય છે. અને ગુજરાતી મૂવીઝની અંદર જે અત્યારે રિવોલ્યુશન આવ્યું છે એ પ્રમાણે હવે ગુજરાતી મૂવીઝનું સ્તર પણ વધ્યું છે. તો એના કારણે ઘણા બધા જે ઓન સેટ જે ચેલેન્જીસ હોય, ફોર એક્ઝામ્પલ કે અહીંયા તમારે ડ્યુટી ટાઈમ પણ હોય ને ત્યારબાદ તમારું શૂટ પણ હોય, રાઈટ? તો એ દરમિયાન ક્યારે એવું બન્યું કે આ બંનેનો ક્લેશ થતો હોય ને તમારે કંઈ મેનેજ કરવું પડ્યું હોય? જી હા, આપણે જ્યારે મૂવીનું શૂટ હતું ત્યારે અમે લીવ રજા ઉપર જ હતા, પણ એકચ્યુઅલી ત્યારે શૂટમાં એવું હતું કે અમને લિમિટેડ રજા મળે છે, તો 24 કલાક અમે જાગીને આ શૂટિંગ પૂરું કર્યું છે, કે નીંદર જ નથી કરી. એમ માંડ અમે 2-3 કલાક સૂતા હશું બસ, બાકી અમે આમાં કન્ટિન્યુ કરેલું છે. અને લાસ્ટ વન કે રણભૂમિમાં વોટ ઇઝ યોર કેરેક્ટર? તમારું કેરેક્ટર એક કેવો મેસેજ આપવાનું છે? મારું કેરેક્ટર એક એવો મેસેજ આપવાનો છે કે લીડ રોલ, મારું નામ છે એમાં લીલા. લીલા એક એવી છોકરી છે કે એ બધી જ વસ્તુ કરી શકે છે. એ લડી પણ શકે છે, એક ગામને સંભાળી પણ શકે છે, એક ટુરિઝમ
પ્લેસ પણ બનાવી શકે છે હા. અને બધી જ વસ્તુમાં એ આગળ હોય છે. તો હવે આપણે વાત કરીએ ફિલ્મના કરતા ધરતા ડિરેક્ટર, રાઇટર અને પ્રોડ્યુસર નિલેશ ચોવટિયા સાથે. જી હા સર, રણભૂમિનું ટીઝર જોતા તો એવું જણાય છે કે મૂવી કંઈક અલગ જ થવાનું છે. તો મૂવી અર્બન છે કે રૂરલ? ફિલ્મ તો ફિલ્મ હોય છે, એના કોઈ પાર્ટીશન ના હોય. એને તમે કોઈ અલગ ભાગમાં ન જોઈ શકો કે આ અલગ છે, આ અલગ છે. ફિલ્મ હોય. વાહ. અને ફિલ્મનું સેટ તૈયાર કરવા દરમિયાન ઘણી બધી પ્રોસેસ ફોલો કરવાની હોય છે. સનલાઇટ કઈ બાજુ છે અને ફિલ્મમાં કેવી રીતના આપણે વિઝ્યુઅલ્સ દેખાડવાના છે. તો આ બધું કાર્ય કેટલું અઘરું હોય છે અને રણભૂમિમાં તમે શું નવું કરી બતાવ્યું છે? અમારા માટે જ્યારે અમે સેટ લાગવાનું ચાલુ કર્યું અને અમારા આર્ટ ડાયરેક્ટર ચેતનભાઈને અમે બધી પ્લાનિંગ કરતા હતા, સેટ આખો કમ્પ્લીટ થઈ ગયો, તૈયાર થઈ ગયો. અને અમે સપનામાં નહીં વિચાર્યું કે અત્યારે વરસાદ આવશે અને સડનલી જેને કહેવાય ને કે કરા પડ્યા, માવઠું પડ્યું અને અમારો સેટ આખો પાણી થઈ ગયો. આખો સેટ મતલબ ફેલ થઈ ગયો. પણ અમે હિંમત હારી ને બીજો સેટ લાગ્યો અને ઓન ફિલ્મ ચાલુ કર્યું. એટલે સેટ તૈયાર થઈ ગયો ત્યારબાદ વરસાદ આવી ગયો. હા. અને ઘણી બધી હર્ડલ્સ આવે છે. આ એક હર્ડલ તરીકે તમે લીધું હશે. ત્યારબાદ જે સ્ટાફ મેનેજમેન્ટ હોય, જે મૂવી હોય એની પાછળ બેક સ્ટેજ પર ઘણી બધી ટીમ્સ કામ કરતી હોય, એનું મેનેજમેન્ટ કેટલું અઘરું હોય છે? રણભૂમિ દરમિયાન ઘણું બધું કાસ્ટિંગમાં ઘણા બધા, પછી ત્યારબાદ સાઇડ રોલ્સમાં ઘણા બધા એક્ટર્સ આવ્યા હોય, એ બધાનું મેનેજમેન્ટ કરવાનું, એ બધું તમે જ હેન્ડલ કર્યું હશે. તો એની પાછળ કેટલી મહેનત એક મૂવીમાં લાગે છે? અમારે અંદાજે 1.5 થી 2 મહિનાનો પ્રોસેસમાં ટાઈમ લાગ્યો. કારણ કે અમારું વડારી ગામ પાસે અત્યારે ગામમાં જ્યાં ઇલેક્ટ્રિકના પોલ નથી, પાણી નથી, 1.5 કિલોમીટરથી ઇલેક્ટ્રિક વાયર લંબાવ્યું અમે, ત્યાં લાઇટ કરી અને અમે 12 થી 15 કલાક કામ કરતા. અમારા જે આર્ટ ડાયરેક્ટર હતા, અમારા જે સેટિંગ વાળા હતા, બધા લોકો મળીને. અને ત્યાં કાંઈક અમારે ચા પીવી હોય, ક્યારેક દૂધ ના હોય, ક્યારેક એ સમય દરમિયાન દૂધ બગડી ગયું હોય, તો દૂધ લેવા માટે 10-15 કિલોમીટર દૂર જવું પડતું. એવી જગ્યા પર અમે સેટ લાગ્યો. પણ દરેક મુશ્કેલીને પાર કરીને અમારું પિક્ચર બન્યું અને અમે કોઈ મુશ્કેલી વિના પૂરું કર્યું, અમારા માટે બહુ મોટી વાત છે. યસ, મૂવી તો બની ગયું છે, ટીઝર પણ યુટ્યુબ પર આવી ગયું છે. હવે મૂવી રિલીઝ ક્યારે કરો છો સર? ફિલ્મ રિલીઝ અમે કરીએ છીએ આવતી 30 તારીખે 30 ઓગસ્ટના રોજ રિલીઝ કરીએ છીએ. 30 ઓગસ્ટના રોજ જ આપણે મૂવી રિલીઝ કરવાના છીએ. હવે હર્ષલ તરફ પાછા વળીએ અને એમણે થોડા ઘણા આપણે ક્વેશ્ચન્સ કરવા છે. ત્યારે તો હર્ષલ, મૂવીનું જ્યારે સેટ ધોવાઈ ગયું હતું એ સમયે તમારા રિએક્શન શું હતા? કેમ કે એ તો બહુ સેડેસ્ટ મોમેન્ટ હશે. એકચ્યુઅલી મૂવીનો સેટ છે ને રાજકોટથી થોડો દૂર, 17 કિલોમીટર દૂર, ત્રંબા પાસે એક ગામ છે, એને કીધું એમ. તો મને એકવાર લઈ ગયો હતો જ્યારે સેટ બનાવવાના હતા ને ત્યારે, કે ભાઈ આ જગ્યાએ અમે બનાવવાના છીએ સેટ. તો જગ્યાએ મને લાગ્યું ને હવે આ તો મેં તો વાતું કરે છે, આ કઈ બનશે નહીં એમ. કારણ કે જે પ્રમાણેનું વિઝન હતું એનું બોર્ડ ઉપર બધું તૈયાર હતું કે આપણે અહીંયા આવો બનશે, અહીંયા મંદિર બનાવવું છે. એકચ્યુઅલી સર સ્કૂલનો ગેટ બન્યો છે, મંદિર બન્યું છે, 12 થી 15 ગામડા જે ઘર બનાવ્યા છે, એકચ્યુઅલી ઘર બનાવ્યા છે. ત્યાંથી કચ્છની અંદર જે વસ્તુ આ શું કામ બનાવ્યા છે? કારણ કે અમે 2 વ્યક્તિ ગવર્મેન્ટ જોબ સાથે સંકળાયેલા છે. અમે કચ્છ આટલા બધા દિવસ શૂટિંગ ના આપી શકીએ, તો કચ્છ જ અહીંયા ઊભું કર્યું. તો એ કોઈ વ્યક્તિ આપણા માટે આટલું કરતો હોય અને આખું ટીમ જે કચ્છના આર્ટિસ્ટ હતા, અમુક ઊંટ પણ કચ્છથી લઈ આવેલા છે. તો આખું કચ્છ બનાવ્યું તો મેં કીધું આ કઈ બનશે નહીં. બની ગયું અને મને ફોટો અપડેટ આપે મને કે ભાઈ આ કે સરસ છે. એટલે આમ થોડુંક એક્સાઇટ, અને અચાનક માવઠું આવ્યું. તમે નહીં માનો, જેટલો ખેડૂત દુઃખી થયો છે ને એનાથી વધુ નિલેશ દુઃખી થયો છે. પણ અમે જોયું આર્ટ ડિરેક્ટર ઇવન હોટલમાં રૂમ આપ્યો, હોટલમાં નહોતા રહેતા, આખી રાત ત્યાં રહેતા. મારી પાસે કદાચ નિલેશ પાસે ફોટો હોય તો એક કોથળાની અંદર એવો આર્ટ ડિરેક્ટર જેણે દામિની ફિલ્મના કોટ બનાવેલી છે, એવા આર્ટ ડિરેક્ટર કે જેણે મુંબઈના મોટા મોટા આર્ટ ડિરેક્ટરને આસિસ્ટ કર્યા છે, જે 5 સ્ટાર હોટલમાં જેનો રૂમ બુક છે એ વ્યક્તિ ત્યાં કોથળાની અંદર રહેલો છે. રાત્રે 2 વાગે કે ભાઈ મારે 4 વાગ્યા જે રૂમ છે કે ઘર છે પાછું ઊભું કરવું છે. તો આ ફિલ્મમાં વિઘ્નો ઘણા બધા આવ્યા છે, ઘણા બધા એટલે તમે માની ન શકો એટલા બધા આવ્યા છે. ઇવન સેન્સર વખતે અમારી ફિલ્મ એ સિસ્ટમ પર ચાલી નહીં, અમારું કંઈક ટેકનિકલ એરર હતી, તો પાકી રિલીઝ ડેટ અમારે ચેન્જ કરવી પડી. તો ઓલું કહેવાય સારા કામમાં 100 વિઘ્ન આવે, તો લગભગ 101 જેટલા વિઘ્ન થઈ જ ગયા છે અમારે. પણ કંઈક માતાજીનો સંકેત હશે સારો. ફ્યુચરમાં તમે એવું માનો છો કે રણભૂમિ હ્યુજ સક્સેસ મેળવે તો એનું એક રીમેક બોલિવૂડ તરફથી પણ આવી શકે? પણ તમે જુઓ કે જેની ફ્લેવર છે ને ઓરિજિનલ, જે સાઉથના પિક્ચર હિન્દીમાં પિક્ચર ચાલે જ છે, બહુ સરસ જ ચાલે છે, અને કમ્પેરિઝનની કોઈ વાત નથી, પણ એ સાઉથમાં ચાલે છે એટલે એનું રીમેક ચાલે છે. એમ ગુજરાતી ફિલ્મો પેલા ગુજરાતમાં ચાલે છે, એની ફ્લેવર ગુજરાતના લોકોને ગમશે, એક્સેપ્ટ કરશે, તો એ 100% એને રીમેક બનાવવાની આપણે કેવું નહીં પડે. લોકો ઓટોમેટિક એની વાર્તા ઉપાડીને અથવા એની ઇન્સ્પાયર થઈને કંઈક નવું બનાવશે જ. આ જો આપણે ગુજરાતી ફિલ્મ માટે કસુંબો છે તો હિન્દીમાં રિલીઝ થયું જ છે,
લોકો એને પ્રેમ આપ્યો જ છે. તો બિંગ ગુજરાતી આપણે આપણા ફિલ્મોને પ્રેમ કરશું ને. તો મૂવીની કોઈ એવી એક હેપી મુમેન્ટ, કોઈ એક એવી સેડ મુમેન્ટ અને કોઈ એક એવી મુમેન્ટ કે જે તમને હંમેશા લાઈફ ટાઈમ યાદ રહેશે? તો હું હેપી મોમેન્ટ તો સપોઝ અત્યારે ચાયવાલામાં લીમડા નીચે આપણે કોલ્ડ કોફી પી છે તો હું તો અત્યારે હેપી મોમેન્ટ જ માનું છું, અત્યારની મોમેન્ટ આજમાં જીવવાવાળો માણસ છું. પણ મૂવી તો તમે કીધું મને રણભૂમિ, આમ પાછળ વળી જોવું તો એક પાથ બ્રેકિંગ થઈ શકે મૂવી અમારા બધા માટે. કારણ કે અમે અત્યાર સુધી જે મૂવી કર્યા છે એ અલગ વિષય ઉપર છે અથવા અલગ ઓડિયન્સ માટે કર્યા છે. હવે અમારું આ ફિલ્મ હેપી મોમેન્ટ તમને કહું તો મને બરાબર યાદ છે, ક્લાઇમેક્સનો સીન ચાલુ હતો કચ્છના રણમાં. સવારે 4 થી રાત્રે 11 સુધી અમે રણમાં હતા. ફૂલ ઠંડી, ફૂલ તડકો, બધું અનુભવ કર્યો. ત્યારે એક બરાબર એક નાની છોકરીને એના પરિવાર ટુરિસ્ટ હશે રણ જોવા આવ્યા હતા, તો શૂટિંગ જોતા હતા. તો એને શીતલને જોઈને એના પપ્પાએ એને કીધું કે બેટા જો આવું બનવું છે આપણે મોટું થઈને. એટલે અને મેં લિટરલી આ સાંભળ્યું અને મેં એમને કહ્યું ખરી કે ભાઈ આપણી સાચી કમાણી આ છે. આજે કોઈ તમે હીરો હિરોઈન કોને કહેવાય, હીરો કોને કહેવાય છે? તમે કોઈ બીજાની લાઈફમાં એને હીરો બનવાનું મન કરાવી શકો અથવા એને સપના જોતા કરાવી શકો, તો રણભૂમિ આ કરાવશે. એ વાતો તો આપણે કરીએ એટલી ઓછી છે, પણ એક છેલ્લો તમારા માટે લાસ્ટ ક્વેશ્ચન કે રણભૂમિ ઓડિયન્સ શા માટે જુએ? રણભૂમિ શા માટે જોવી જોઈએ? 3 કારણ રણભૂમિ જોવાના. 1, ભારત દેશને પ્રેમ કરતા હો તો રણભૂમિ જોવું જોઈએ. 2, તમારી જાતને પ્રેમ કરતા હો તો રણભૂમિ જોવું જોઈએ. અને 3, ગુજરાતી ભાષાને પ્રેમ કરતા હો તો રણભૂમિ જોવું જોઈએ. આ 3 માંથી કોઈ એક કારણ ગોતી લો તો ગોતી લો. ગોદી તો અમે તમને અત્યારે લીધા છે સર, અને તમે ઘણી બધી ઇન્ફોર્મેશન અમને મૂવી રિલેટેડ આપી. હવે ક્વિકલી આપણે શીતલ તરફ 1-2 ક્વેશ્ચન તરફ જઈએ. એવું કયું વિઘ્ન જે રણભૂમિની અંદર શીતલ પટેલ માટે આવ્યું હોય? હું કહી શકું, એક છે નિલેશભાઈ જ્યારે મને આ મૂવી માટે મળ્યા ત્યારે પેલું એ જ વિઘ્ન હતું કે હું ગવર્મેન્ટમાં હતી તો મને મંજૂરી મળશે કે કેમ. આ મૂવીની આટલી સારી સ્ટોરી છે, આટલું કેરેક્ટર બહુ સારું છે, એક જુનૂની કેરેક્ટર છે, એક બહુ સારી એક સ્ત્રી સશક્તિકરણનો મુદ્દો છે, તો મારી માટે ઈ હતું કે મને મંજૂરી મળશે કે કેમ. અમારે એકચ્યુઅલી એવું હોય છે કે ભાઈ ગવર્મેન્ટ જોબ કરતા હોય તમે તો તમારે મંજૂરી લઈને આ વસ્તુ કરવી પડે છે. તો મને એક ઈ હતું. અને બીજી વસ્તુ રણભૂમિમાં એક એ વસ્તુ હતી કે મારો ફર્સ્ટ ડે હતો અને એક પેલો જ શૂટ કરવાનું હતું, તો એમાં હું થોડી નર્વસ હતી. તો નિલેશભાઈ મને બહુ સમજાવી કે તમે કરી શકશો, તમે જ કરશો અને તમે ટ્રાય કરો, અને મને બહુ સપોર્ટ કર્યો એમને. અને એ જે પહેલો જે ડાયલોગ ને પહેલો સીન હતો એ બહુ સુપર થયો મારાથી, બહુ જ. વાવ. અને જેમ સરને ક્વેશ્ચન કર્યો તો એવી જ રીતે કે કોઈ એક એવી હેપી મુમેન્ટ, કોઈ એક એવી સેડ મુમેન્ટ અને એક ચેલેન્જિંગ ઓર મુમેન્ટ ટુ બી રિમેમ્બર. હેપી મને છે ને ગરબાનો બહુ શોખ છે. વાહ. તો મારી માટે એક હેપી મુમેન્ટ એ હતી કે અમારે જે રણભૂમિનો ગરબો છે બહુ મસ્ત લખ્યો છે અને એમાં અમારા કોરિયોગ્રાફર છે માધવ કિશન. તો એની સાથે અમને એક લાવો મળ્યો ગરબા ઘૂમવાનો, અને એ આખી નાઇટ અને ડિસેમ્બર મહિનો હતો તો ખૂબ જ અમે ઠંડીમાં એ ગરબો ઝૂમ્યા સાથે. બસ એ હેપી મુમેન્ટ હતી. અને કોઈ એવી સેડ મુમેન્ટ? સેડ મુમેન્ટ કહી શકાય, હા એક છે કે સેડ મુમેન્ટમાં એ જ હતી કે અમારો આખો મૂવીનો સેટ લાગી ગયો હતો અને વરસાદ પડતા જ બસ સેટ થોડોક ભીંજાઈ ગયો હતો અને પાછી ફરીથી મહેનત કરી, એ અમારી સેડ મુમેન્ટ હતી. તમે કીધું મૂવીની અંદર એક સરસ મજાનો ગરબો આવે છે, તો આ ગુજરાતીઓ માટે તો ખૂબ જ સારા સમાચાર કહેવાય, કારણ કે નવરાત્રી પણ બસ આવું જ છે, 1-2 મહિનાની વાર છે, રાઈટ? અને કોઈ સોંગ્સ મૂવીની અંદર ખરા કે જે ઓડિયન્સને ગમી શકશે? હા, ગરબો તો ગમશે જ. આ નવરાત્રી, જન્માષ્ટમી બધા ગરબામાં ઝૂમશે. અને એક સોંગ હજી પણ છે જે લવ સોંગ છે, એ પણ બહુ સરસ છે. અચ્છા, લવ સોંગ પણ મૂવીની અંદર આપ સૌ નિહાળી શકશો. હવે આપણે ક્વિકલી જઈએ નિલેશ તરફ. નિલેશ સર, જેમ બંને પાસેથી અમે જાણ્યું કે ઘણા બધા મૂવી દરમિયાન અનુભવો થયા છે, હવે તમે મૂવી જ્યારે લખતા હતા ત્યારે જ તમને એવું થયું હતું કે આ મૂવીની અંદર મારે બધા નવા ચહેરાઓને મોકો આપવો છે, કે બિકોઝ અત્યારે ગુજરાતી મૂવીઝમાં પણ ગુજરાતી સ્ટાર્સ આપણે જોઈએ છે કે અમુક ગુજરાતી સ્ટાર્સ છે બહુ સારું કરી રહ્યા છે, પણ મૂવીની સ્ક્રિપ્ટિંગથી માંડીને ત્યારે જ શું ડાયરેક્ટર નક્કી કરી લેતા હોય છે કે જનરલી મારે આ એક્ટરને જ સાઇન કરવો છે? હા, બની શકે એવું, કદાચ કોઈ એવું ધ્યાન રાખ્યા કે મારે આ કલાકારને એની ફિલ્મ બનાવી છે,
પણ હું મારી જાતને એવું નથી માનતો કે કલાકાર કોઈ નવા નથી હોતા, કોઈ જૂના નથી હોતા. એક વખત કોઈ એન્ટ્રી કરે જ છે પહેલી વખત, વાહ, તો મારા માટે બધા કલાકાર સરખા છે. તમારા માટે બધા કલાકાર સરખા છે. ધીસ ઇઝ બિગ સ્ટેટમેન્ટ બીકોઝ આપણે જોઈએ તો બોલિવૂડ હોય કે ટોલીવુડ હોય, કોઈ બી ફિલ્ડ હોય, એની અંદર આપણે જોઈએ છીએ કે ફેમસ ફેસીસ ઉપર વધુ ધ્યાન આપવામાં આવે છે, રાઈટ? અને આપણે એક બે મૂવી એવા લઈ શકીએ કે જે વેરી લો બજેટમાં બન્યા હોય પણ વેરી બિગ મૂવીઝ, એમ ખૂબ જ વધુ કમાણી કરી હોય. તો રણભૂમિની અંદર આમ તો પૂછાય નહીં, પણ રણભૂમિની અંદર ખર્ચો કેટલો કર્યો છે? ખર્ચો તમે ફિલ્મ જોવો તો તમને ખ્યાલ આવે કે ખર્ચો કેટલો કરવો છે. કેમ કે તમે કીધું કે સેટ આખું બળી ગયું હતું, રાઈટ? સોરી, સેટ આખું પલળી ગયું હતું. એટલે જીવ પડી ગયો જીવ પડી ગયો હતો. સેટ પલળી ગયો તો જીવ પડી ગયો તો. હા, એટલે જીવ પડી ગયો હતો ને સેટ પલળી ગયો હતો. તો એ આખો જે ખર્ચો છે એ બધો ખર્ચો તો આપણી માથે જ હોય, રાઈટ? એનું કોઈ ઇન્સ્યોરન્સ તો હોય ને કે ભાઈ અમારો સેટ પલળી ગયો છે ને અમે આટલા પૈસા આમાં નાખ્યા છે, રાઈટ? સેટ પડી ગયો ને પછી નિલેશનો ઇન્સ્યોરન્સ ન પકાવવો પડે એના માટે અમે જહેમત ઉઠાવતા કે આને કઈ ન થવું છે. અમારા માટે એક બીજી ઘટના હતી કે મારું 2 પાર્ટમાં છે. એક જૂનું ગામ છે અને એક નવું ગામ છે. વાહ, જ્યારે 1947 મને એક સરપંચ હોય છે. હવે એ ગામમાં કોઈ ચૂંટણી નથી થતી અને એમાં કોઈ નવો સરપંચ આવે, આખું ગામને મોડિફિકેશન કરે છે. વાહ, તો મારે એ પાર્ટ બતાવવો હતો કે જે મતલબ બહુ તફાવત હોય. તો અમારી પાસે સમય બહુ મર્યાદા હતી કે 6 દિવસ. 6 દિવસમાં જૂનું ગામમાંથી નવું ગામ બનાવવાનું. એ સમય દરમિયાન અમે હતા ને અમે કચ્છમાં શૂટિંગ કરતા હતા. તો અમારા આર્ટ ડાયરેક્ટર રાત દિવસ એને કહેવાય ને કે એક 24 કલાકનો સમય મળે એમ. તો એને હું એવું માનું છું કે એને 48 કલાકનો સમય ભગવાન પાસે માગીને કામ કરી અને અમારું આખું જે હતું તંત્ર નવું ગામ બનાવ્યું. એ માટે હું મારા આર્ટ ડાયરેક્ટરનો બહુ આભાર માનું છું. આર્ટ ડિરેક્ટર છે, એમનું નામ પણ કહી દો એમનું. ચેતન ચુડાસમા. યસ, ચેતન ચુડાસમા. એમને પણ ઘણી મહેનત કરી છે. અને હવે એક ફાઇનલ મેસેજ ત્રણેય તરફથી લઈશ. રણભૂમિ મૂવી માટે તમે ઓડિયન્સને શું કહેવા માંગશો તમારા શબ્દોમાં? હર્ષલ, આપણે શરૂ કરીએ. ઓડિયન્સને જ ફોકસ કરીને કહું કે નિલેશે બહુ મહેનત કરી છે અને કોઈ વ્યક્તિ મહેનત કરે પછી એ મેચ જીતે કે હારે એ મહત્વનું નથી, પણ એ વ્યક્તિ જ્યારે રમીને પાછો આવતો હોય એનું પરફોર્મન્સ દઈને ત્યારે એને તાળીઓથી વધાવવો જોઈએ. તમે ઘણી જગ્યાએ ઘણી વાર ગુજરાતી ભાષાને સપોર્ટ કર્યો છે, તો અમારી ફિલ્મને પણ આપ સપોર્ટ કરો. સામાન્ય રીતે હિન્દી ફિલ્મો લોકો મનોરંજન માટે જોવે છે, ગુજરાતી ફિલ્મો લોકો ભૂલો કાઢવા માટે જોવે છે. તો એમાંથી બહાર આવી આપણે ગુજરાતી ફિલ્મો છે ઘણી ચર્ચા વિચારણા થતી હોય છે. જેમને ફિલ્મ બનાવ્યું ન હોય એ લોકો ફિલ્મ કેમ બનાવ્યું એની પણ સલાહ આપતા હોય છે. સેલ્ફી પાડનાર પોતાની જાતને ડિરેક્ટર પણ સમજતા હોય છે. પણ નિલેશ તરફથી કહું છું કે જે ફિલ્મ માટે એને મહેનત કરી છે, અમે લોકો તો ખાલી ફ્રન્ટના હીરો હિરોઈન છીએ, બરાબર? અમારી એવી કોઈ મહેનત નથી, પણ જે મહેનત આખી ટીમે કરી છે, પછી કચ્છ ટુરિઝમે જે સપોર્ટ અમને કર્યો છે, રાજકોટના વહીવટીતંત્રે જે સપોર્ટ કર્યો છે, એટલો જ સપોર્ટ જો ગુજરાતની જનતા અમને આપી દે તો પછી આ રૂરલ કે અર્બન કે ગુજરાતી ફિલ્મો ને ભાષા ને આપણું ભાષા આ બધા જે મેણાટોણા છે ને એ બધા ભાંગવાની જવાબદારી આપની છે. હું 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે આ ફિલ્મના હીરો એક જ વ્યક્તિ સાબિત થશે, એ છે ઓડિયન્સ. કોઈ પણ ગુજરાતી ફિલ્મોની ઓડિયન્સ છે ને, લોકો અમારી સાથે સેલ્ફી પાડે, પણ તમને જોયું હશે કે સારા હીરો હિરોઈન ઓડિયન્સ સાથે સેલ્ફી પાડે છે. કેમ? કારણ કે ઓડિયન્સ હીરો છે. તો તમે બધા મારા હીરો અને હિરોઈનને નમ્ર વિનંતી છે કે આ ફિલ્મને ઉપર માતાજીના દર્શન કરાવજો. થેન્ક યુ. યસ, શીતલ, ફિલ્મ માટે તમે ઓડિયન્સને શું કહેવા માંગશો? ફિલ્મ માટે, રણભૂમિ માટે હું એ કહીશ કે બસ હવે આપણા કલ્ચરને, આપણી સંસ્કૃતિ, આપણી ગુજરાતી ભાષાને માન આપો અને આપણી જે સંસ્કૃતિ છે એની તરફ પાછા વળો. બસ કહેવાનું એ જ છે કે એક ગુજરાતી તરીકે આપ લોકો ગુજરાતીને સપોર્ટ કરો, ગુજરાતી મૂવીને જોવો, ગુજરાતી વારસો જાળવી રાખો. અને અમારા જે સુપર હીરો છે મૂવીના, નિલેશભાઈ ચોવટિયા, બસ એની જે આ વાર્તા લખેલી છે, એનું જે આખો સેટ ઊભો કરેલો છે, એને ખરેખર જોવા માટે આવો. બહુ વર્ષો પછી એ લોકોએ જાતે સેટ ઊભો કર્યો છે આ ગુજરાતી મૂવીમાં. તો રણભૂમિ જોવા માટે જરૂર પધારો. જી હા, નિલેશ સર, તમે શું કહેશો? જેમ મેડમે કીધું કે ફિલ્મ જોવી જોઈએ, હું એમ કહીશ કે ફિલ્મ તો જોવી જોઈએ, પણ આજની જે આપણી બહેનો દીકરીઓ છે એમને ફિલ્મની સાથે ડાન્સનો શોખ હશે, એ પણ શીખવું જોઈએ. પણ એની સાથે શાસ્ત્ર પણ વાંચવું જોઈએ અને શસ્ત્ર પણ શીખવા જોઈએ. તો આપણા દેશનું રક્ષણ પોતે છોકરું કરી શકશે. આ મારો મેસેજ બધા જનતા. તો જી હા, આપણી સાથે આ હતી રણભૂમિની કાસ્ટ અને ડિરેક્ટર સર. અને આવી જ રીતે અમે ઘણા બધા એપિસોડ્સ લઈને હજુ પણ આવવાના છીએ. રણભૂમિ વિશે હજુ તમને જણાવીશું. અને આપ સૌને જણાવી દઉં છું, ઇન્સ્ટાગ્રામ પર રણભૂમિ ફિલ્મનું એક પેજ છે, એ બધા ફોલો કરી લેશે. 30 ઓગસ્ટના રોજ મૂવી રિલીઝ થવાનું છે. ત્યાં સુધી મળીએ છીએ.
હર હર મહાદેવ.